વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો અને એની અંદર જોયું હતું સ્વાધ્યાય 3.2. હવે આજે ચર્ચા કરીશું એક નવા ટોપિક વિશે કે જેની અંદર બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતીય વિધેયો એટલે કે જે પણ ખૂણાઓ આપેલા છે એની અંદર ચોક્કસ સરવાળા અને બાદબાકીની કેટલાક સૂત્રો હશે અને એ સૂત્રોને અનુસાર આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો સૂત્રો સૌથી પહેલા લખીશું તો બધા સૂત્રો અહીંયા લખી નાખો, તમે રેન્ડમ કરતા જજો. સૌથી પહેલું સૂત્ર છે sin - x. એક નંબરમાં છે sin - x હોય તો જવાબ લખાશે શું -sin x. જો બધા સૂત્રોને ધ્યાનમાં લેવાના છે તો તમને આપણું ચેપ્ટરની અંદર ખબર પડશે cos - x cos x. ત્રીજો નંબર છે ત્રીજામાં આપેલું છે cos x - y cos x - y. તો સૂત્ર બનશે cos x cos y plus sin x sin y. ઓકે, ઇન્ક્લુસિવ. પછી ચોથું cos π/2 - x cos π/2 - x π/2 હોય એટલે વિધેય શું થઈ જાય, ચેન્જ થઈ જાય એટલે cos x નું શું થશે sin x. અને પાંચમો નંબર છે આગળ sin π/2 - x sin π/2 - x તો જવાબ શું હશે cos x. sin માંથી શું થશે cos x. 6 નંબરમાં આપ્યું છે sin x + y sin x + y એનું સૂત્ર બનશે sin x cos y cos x sin y. આવું સૂત્ર બનશે. અને 7મા નંબરનું સૂત્ર છે આગળ cos x + y cos x cos y sin x sin y. ઓકે, 8મા નંબરનું સૂત્ર છે. 8મા નંબરમાં છે સૂત્ર sin x - y sin x - y sin x cos y cos x sin y. આ બધા સૂત્રો ધ્યાન રાખવાના છે અને આગળ કેટલા પણ સૂત્રો કેટલા ઘણા બધા સૂત્રો છે અને બધા સૂત્રો ધોરણ 12 સાયન્સ ની અંદર બહુ જ ઉપયોગી છે, બરાબર. કેમ કે એની અંદર એક ચેપ્ટર 2 આવે છે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક એટલે કે પ્રતિવિધેયો. તો એ પ્રમાણે આપણે ફોલો કરવાનો છે. cos π/2 + x cos π/2 + x તો એનો જે જવાબ છે એ જવાબમાં મળશે -sin x. 10 નંબરમાં આગળ લઈએ sin π/2 + x sin π/2 + x તો જવાબ શું આવશે cos x. sin π/2 + x જવાબમાં આવશે cos x. cos π - x આગળ લઈએ 11 નંબરમાં cos π - x તો જવાબ આવશે -cos x. 12મા નંબરની અંદર sin π - x sin π - x તો જવાબ શું આવશે sin x. 13 નંબરમાં આપ્યું છે cos π + x તો જવાબ આવશે -cos x cos π + x તો જવાબની અંદર π હોય એટલે વિધેય ચેન્જ નહીં થાય એટલે શું આવશે -cos x. 14 નંબર પછી આ બધા સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થાય છે આપણે જોઈ લઈએ. sin π + x sin π + x તો જવાબ આવશે -sin x. 15 નંબર cos 2π - x cos 2π - x તો જવાબની અંદર આવશે cos x પોઝિટિવ. 16 નંબરની અંદર શું થશે sin 2π - x તો -sin x sin 2π - x તો જવાબ આવશે -sin x. 17 નંબરમાં છે આગળ 17 નંબરની અંદર જો સૂત્ર લખવામાં આવે તો cos 2x ની અંદર એક સૂત્ર બનશે. એ સૂત્ર છે cos square x - sin square x. બીજું સૂત્ર છે 2 cos square x - 1. ત્રીજા નંબરનું સૂત્ર છે 1 - 2 sin square x
આવું સૂત્ર બનશે tan ના સ્વરૂપની અંદર 1 - tan square x અને 1 + tan square x. ઓકે 17 નંબર સુધી આપણે સૂત્રને રાખીશું અને એના પછી જેમ જેમ સૂત્રનો ઉપયોગ થશે એ સૂત્ર હું નોંધ કરીને બાજુમાં લખીશ એટલે તમે રાઇટ ડાઉન કરી નાખજો. ઓકે તો તમે 17 નંબરના સૂત્ર સુધી રાઇટ ડાઉન કરી નાખજો. હવે કેટલાક સૂત્રો પરથી આપણે થોડાક દાખલા ગણવાના થશે. સૌથી પહેલા તો જે સ્વાધ્યાય 3.3 છે એની અંદર જે દાખલા નંબર 1 છે એ દાખલા નંબર 1 ટેબલ ઉપર આધારિત દાખલો છે. જે ટેબલ આપણે અગાઉના વિડિયોમાં જોયું હતું કે sin 30 ની કિંમત કેટલી થાય, π/6 ની કિંમત કેટલી થાય, π/2 ની કિંમત કેટલી થાય, π/4 ની કિંમત કેટલી થાય. તો એ બધી જ કિંમતના આધારે સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો, ચોથો ચાર દાખલા છે ટોટલ. એની અંદર એક નંબરનો દાખલો હું કમ્પ્લીટ કરું છું અને બે દાખલા તમારે કરવાના છે. બે દાખલા હું કમ્પ્લીટ કરીશ. ઓકે તો sin² π/6 ક્વેશ્ચન છે. કિંમત શોધવાની છે. સાબિત કરો કે sin² π/6 પ્લસ sin² π/6 પ્લસ cos² π/3 માઈનસ tan² π/4 માઈનસ tan² π/4 એનો જે જવાબ છે એ જવાબ કેટલો લાવવાનો છે 1/2 પણ માઈનસ ની અંદર લાવવાનો છે. ઓકે માઈનસ 1/2 લાવવાનો છે. તો સૌથી પહેલા તો પાઈ એટલે 180 વિચારવાના છે. તો તમને રેડિયન ફોર્મની અંદર આ આખી કિંમતો આપી છે અને એ કિંમતોને આધારે ડાબી સાઈડની સાદુરૂપ આપતા જવાબ શું લાવવાનો છે -1/2 જમણી બાજુ જવાબ લાવવાનો છે. તો શું કરીશું? તો સૌથી પહેલા તો ડાબી બાજુ બરાબર શું લખાશે sin² π/6 પ્લસ cos² π/3 માઈનસ tan² π/4. ઓકે સૌથી પહેલા કિંમતો વિચારીએ તો sin² π/6 એટલે 180 ભાગ્યા 6 કરે કેટલા થાય 30. તો sin 30 ની કિંમત કેટલી થાય તો 1/2 નો સ્ક્વેર. sin 30 ની કિંમત કેટલી થાય 1/2 એનો સ્ક્વેર પ્લસ cos π/3 તો cos π/3 એટલે 60 થશે. તો cos 60 ની કિંમત કેટલી થાય 1/2 અને એનો સ્ક્વેર માઈનસ π/4 એટલે 45 તો tan 45 ની કિંમત કેટલી થાય 1 થશે. બરાબર. હવે ખાલી સાદુરૂપ આપવાનું થશે. આ રીતે બધી કિંમતો મૂકી દીધી પછી સાદુરૂપ આપવાનું થશે. તો 1 નો સ્ક્વેર થશે 1, 2 નો સ્ક્વેર થશે 4, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર થશે 4 માઈનસ 8. હવે આટલાનું સાદુરૂપ આપે તો 1 + 1 કેટલા થાય 2/4 માઈનસ 8. હવે આગળ સાદુરૂપ આપે તો શું થશે 4 લસા લઈ લો 4 લસા તો 2 માઈનસ 4 * 4 ગુણાકાર થશે આ બંનેનો. તો શું થશે -2 વધશે નીચે 4 વધશે જવાબ શું હતું -1/2 જે થશે જમણી બાજુ. ક્લિયર? એકદમ નીચે દાખલો છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ચારે ચાર નીચે દાખલા છે. એમાંથી પહેલો દાખલો ક્લિયર કર્યો છે એ જ રીતે હું દાખલા નંબર ત્રીજો ક્લિયર કરું છું. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર આપેલું છે cot² π/6 plus cosec 5/6 plus 3 tan² π/6 plus 3 tan² π/6 એનો જે જવાબ છે એ કેટલો લાવવાનો છે 6 લાવવાનો છે. ફરીથી રકમ જોઈ લઈએ cot² π/6 plus cosec 5/6 plus 3 tan² π/6 બરાબર 6 લાવશે. હવે સમજીએ કે π/6 એટલે 30 થાય તો cot 30 ની કિંમત કેટલી થાય તો જેમ કે tan 30 છે તો tan 30 એટલે શું થાય 1/√3 તો cot 30 એટલે શું થાય √3 કેમ કે cot છે tan નો ઉલટું છે તો √3 નો સ્ક્વેર. ક્લિયર? પ્લસ cosec 5/6 હવે 5/6 ની આપણને કિંમત ખ્યાલ નથી તો આપણે શું કરીશું આને સોલ્વ કરીશું. કેવી રીતે તો cosec pi - π/6 લખી શકાય કે નહીં
cos pi minus pi by 6 કેમ એવું કારણ કે જો 6 લસાઅ 6 pi minus 1 pi ટોટલ કેટલા થઈ ગયા 5 pi છેદમાં 6 ક્લિયર પ્લસ 3 tan square pi by 6 pi by 6 ની કિંમત કેટલી થાય tan ની અંદર √3 સોરી 1/√3 તો 1/√3 અને એનો સ્ક્વેર હવે સાદુરૂપ આપવાનું થશે તો √3 નો સ્ક્વેર કેટલો થાય 3 પ્લસ cosec pi minus pi by 6 તો pi minus pi by 6 જે છે એ સેકન્ડ ક્વાડ્રન્ટ અને બીજા ક્વાડ્રન્ટ ની અંદર cosec કેવો થશે પોઝિટિવ થશે એટલે cosec pi by 6 થશે cosec pi by 6 પ્લસ 3 ના 3 અને 1/3 થશે 1/3 અહીંથી 3 શું થશે પડી જશે હવે કિંમત કેમ આપેલી કોની cosec તો cosec pi by 6 તો શું થશે cosec કોનું ઉલટું છે sin તો આપણે sin pi by 6 લઈએ તો sin pi by 6 ની કિંમત કેટલી થાય 1/2 તો એનું ઉલટું શું થાય cosec માટે 2 તો 2 + 1 એટલે 3 + 2 5 5 + 1 કેટલા થાય 6 તો 6 જે જવાબ છે એ શું મળી ગયું જમણી બાજુ ક્લિયર થઈ ગઈ તો દાખલા નંબર 3 અને દાખલા નંબર 1 તમે સોલ્યુશન કરી નાખો દાખલા નંબર 2 અને દાખલા નંબર 4 એ તમારો હોમવર્ક ક્લિયર કરવાનો છે અહીં હું લખી નાખીશ કે હોમવર્ક ની અંદર દાખલા નંબર 2 ક્લિયર કરવાનો છે અને દાખલા નંબર 4 આ બંને દાખલા ક્લિયર કરવાના રહેશે ઓકે તો તમે આ રાઈટ હેન્ડ કરો હવે જોઈએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 5 તો દાખલા નંબર 5 ની અંદર આપ્યું છે કિંમત શોધવાની છે sin 75 અને tan 15 કિંમત શોધો પહેલો નંબર છે sin 75 અંશ કેટલા થાય અને બીજા નંબરમાં છે tan 15 અંશ આ બંનેની કિંમત આપણે શોધવી છે તો સૌથી પહેલા તો 75 છે તો 75 ની અંદર કઈ કિંમત થશે માઈનસ યા તો પ્લસ કે જે આપણે કિંમત જાણતા હશો કે sin 75 ની કિંમત જાણતા નથી આપણે કઈ કિંમત જાણીએ છીએ 0 30 45 60 અને 90 તો આ પાંચ કિંમતોની અંદર સરવાળો કરો કે બાદબાકી કરો એવી કરવાની કે જેની અંદર 75 આવે કેવી રીતે થશે તો 90 45 કરો તો કેટલા 90 45 કરીએ તો 55 કે 35 તો 35 જો 90 45 કરીએ તો 5 અને 45 ઓકે 45 થશે તો અહીંયા 75 ની કિંમત શોધવાની છે તો બાદબાકી કરતા એકબીજાની બાદબાકી કરીશું તો 75 નથી આવતું તો આપણે શું વિચારીએ તો 45 અને 30 આ બંનેનો સરવાળો કરી લઈએ તો 75 આવી જાય 45 + 30 કરીએ તો શું થઈ જાય 75 થઈ જાય હવે આની અંદર જોઈએ કે આ છે x છે આ y લઈએ તો સૂત્ર કયું બન્યું sin x + y સૂત્ર અહીંયા લખી આપીશ નોંધ આપણે જે અગાઉની અંદર સૂત્રો યુઝ કરેલા લખેલા છે 17 સૂત્રો અને 17 સૂત્રોની અંદર આ સૂત્રોની યુઝ થશે કે sin x + y આપેલું હોય ત્યારે શું લખી શકાય sin x cos y + cos x sin y બરાબર ચલો sin x x ની જગ્યાએ કેટલા મૂકવાના 45 y ની જગ્યાએ કેટલા મૂકવાના 30 ફરીથી cos x ની જગ્યાએ કેટલા મૂકવાના 45 y ની જગ્યાએ કેટલા મૂકવાના y ની જગ્યાએ 30 બરાબર ચલો sin 45 ની કિંમત કેટલી થાય 1/√2 sin 45 કેટલું થાય 1/√2 cos 30 કેટલું થાય √3/2 પ્લસ cos 45 1/√2 sin 30 1/2 ક્લિયર ખબર પડે છે ઓકે હવે અહીં જો √3 નો ગુણાકાર √3 જોડે તો √3 2√2 પ્લસ 1 1 થશે અને આ બંને જવાબ થશે 2√2 હવે સાદુરૂપ આપે તો લસા કેવો નીકળશે કોમન લસા થશે 2√2 આ બંનેનો સેમ છે તો 2√2 થશે ઉપર શું થશે √3 + 1 ક્લિયર હવે તમે ધોરણ 10 માં ભણી રહ્યા છો કે નીચે કોઈ વર્ગમૂળ વાળું પદ આવે તો સમય સંખ્યાનું છેદકરણ કરવાનું છે સમયનું છેદકરણ શું કહે કે કરણી લેવાનું એ રીતે કરણી જે વર્ગમૂળ વાળી કિંમત છે એની આપણે કરણી લઈએ તો √2 આપેલા છે તો ઉપર નીચે અંશ અને છેદમાં √2 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે 2 નો ગુણાકાર 3 વડે તો √6
પ્લસ 2 ને ગુણાકાર એક જોડે કરે તો √2 પ્લસ √2 અને √2 કેટલા થશે 2 તો 2 2 4 ટોટલ જવાબ આપણો થઈ જશે √6 પ્લસ √2 નીચે 4 ક્લિયર તો આ રીતે દાખલા નંબર 5 નો પહેલાની ગણતરી કરવાની છે 15 જોઈએ tan 15 તો tan 15 બરાબર શું લખી શકાય તો 45 - 30 કરી નાખીએ તો 15 મળી જશે 45 - 30 કરીએ તો શું મળી જશે 15 બરાબર આવશે ને tan 45 - 30 કરીએ તો 15 ક્લિયર થઈ જશે હવે 45 ને 30 એટલે 5 નો છેદ 4 હવે 4 ને 3 જાય એટલે 15 થઈ ગયા એનો મતલબ એ થયો કે 45 - 30 કરવાથી tan 15 ની કિંમત આપણી પાસે મળી જશે ઓકે તો હવે સૂત્ર થશે કે સપોઝ કે આ x છે આ y છે તો આપણે સૂત્ર લખીએ tan x - y આ સૂત્ર નોટ કરી નાખજો લખાયું ના હોય તો બરાબર તો tan x - y x - y 1 xy tan x - y કૌંસમાં tan x - y 1 શું થશે xy હવે કિંમત મૂકી દઈએ તો tan x એટલે કેટલા આવશે 45 - y એટલે 30 1 x એટલે શું આવશે 45 અને y એટલે કેટલા આવશે 30 ક્લિયર અને આ બધાનું સાદુરૂપ આપે તો tan 45 ને 30 જાય તો કેટલા રહેશે 15 અને 1 45 * 30 45 * 30 કેટલા થાય 45 3 5 3 15 1 4 1350 તો 1350 ને કેટલા થશે 1351 બરાબર x - y 1 xy 1 xy તો નીચે પર 15 વધે નીચે 1351 છેદ ચાલુ તો ચલાવવાનું નહીં તો પછી આપણે સુધી જવાબ રાખીશું ક્લિયર તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ની ગણતરી આપણે આ રીતે કરીશું તમે રાઈટ કરો અહીંયા એક સૂત્રની અંદર મિસ્ટેક છે કે tan 15 બરાબર tan 45 - 30 કરે તો tan x - y સૂત્ર બનશે પણ tan x - y સૂત્ર થોડુંક સુધાર દેજો જેના કારણે જવાબની અંદર પ્રોબ્લેમ આવે છે સૂત્ર એવું છે કે tan x આવશે સૂત્ર tan x - tan y છેદમાં 1 tan x tan y આ થોડું ધ્યાન આપી દેજો પહેલા દૂર કરી નાખજો ચલો tan x એટલે કેટલા થશે tan 45 minus tan y કેટલા થશે tan 30 1 tan 45 tan 30 ચલો tan 45 ની કિંમત કેટલી થાય 1 tan 30 ની કિંમત 1/√3 આની કિંમત કેટલી થાય 1 tan 45 ની કિંમત 1 tan 30 ની કિંમત 1/√3 હવે શું કરશું કે √3 લસા લઈ એક સાથે મલ્ટીપ્લાય કરશું તો √3 - 1 અહીંયા શું થશે √3 + 1 ઓકે તો આ બંને શું થઈ જશે √3 લસા લીધેલા છે કટ થઈ જશે એટલે હવે ગણી લઈએ કઈ ગણી લેશું √3 + 1 છે તો √3 - 1 અહીંયા પણ લખીશું √3 - 1 બે ગણી લેશું પોઝિટિવ હોય તો નેગેટિવ ની ગણી લઈએ છીએ બરાબર તો અહીં સાદું રૂપ આપણે √3 - 1 નો શું થયો સ્ક્વેર √3 - 1 બે વખત છે √3 - 1 નો સ્ક્વેર થયો √3 * √3 થશે 3 માઈનસ પ્લસ માઈનસ માઈનસ 1 એકા 1 એટલે જવાબ નીચે કેટલા વધશે 2 આનું સાદું રૂપ આપણે શું થશે √3 નો સ્ક્વેર 3 માઈનસ 2 √3 પ્લસ 1 કોઈ સૂત્રનો યુઝ થયો a માઈનસ b નો સ્ક્વેર તો a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર ચલો 3 પ્લસ 1 કેટલા થાય 4 માઈનસ 2 √3 છેદમાં 2 હવે 2 લસાઅ સોરી 2 જે છે કોમન લઈ લો પરથી 2 કોમન લઈએ તો શું આવશે 2 માઈનસ √3 છેદમાં 2 બે કટ થઈ જશે એટલે જવાબ આવશે 2 માઈનસ √3 એટલે જવાબ પ્લસ સૂત્રની અંદર જે પણ ક્વેરી છે એ તમે ક્લિયર કરી નાખજો જેના કારણે તમારો પ્રોબ્લેમ ના થાય એક્ઝામની અંદર ઓકે તમે હવે એટેમ્પ કરો
હવે એના પછીના દાખલા છે સ્વાધ્યાય 3.3 માં દાખલા નંબર 6 સાબિત કરવાવાળા દાખલા છે જેમાં બધા સૂત્રોનો યુઝ થશે. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 સુધી આપણે કામ કરીશું. એના પછી નેક્સ્ટ વિડિયોમાં આવશે દાખલા નંબર 7 સ્વાધ્યાય 3.3 ની. ઓકે, તો દાખલા નંબર 6 જોઈ લઈએ. તો દાખલા નંબર 6 છે સાબિત કરો કે cos π/4 - x. સાબિત કરો કે cos π/4 - x into cos π/4 - y into cos π/4 - y plus minus sin π/4 - x minus sin π/4 - x અને sin π/4 - y sin π/4 - y અને જવાબ શું આવશે રાઈટ હેન્ડ સાઈડમાં sin x + y આવશે. sin x + y. તો જો રકમ જોઈને એવું લાગે કે દાખલો બહુ જ હાર્ડ હશે, પણ દાખલો એકદમ સરળ છે જ્યારે કોઈ સૂત્રને યાદ કરીએ ત્યારે. કેવું સૂત્ર? તો સપોઝ કે આખા પદને હું x લઈ લઉં. કોને? π/4 - x. અહીંયા પણ π/4 - x શું થશે? x લઈ લઈએ, બરાબર? ધારવાના છે અને અહીંયા 5 લઈ લો અને આને પણ 5 લઈ લો. હવે સૂત્ર જુઓ કયું બન્યું? cos x into cos y minus sin x into sin y. સૂત્ર ફરીથી લખો છો અહીંયા નોંધની અંદર જે તમને યાદ રહે. cos x into cos y minus sin x into sin y. તો આખું જે સૂત્ર બનશે એ કોનું બનશે? cos x into cos y minus sin x into sin y. તો સૂત્ર આખું શું બનશે? cos x plus y નું સૂત્ર બનશે. ક્લિયર? cos x plus y નું સૂત્ર બનશે. તો આખા દાખલાની અંદર cos x એટલે શું લખાશે? π/4 - x. π/4 - x લખ્યું પ્લસ y ની જગ્યાએ શું લખીશું? π/4 - y લખીશું. ખબર પડે છે? ફરી સમજી લો. આને x લખશો અને y અને x ને આ y થઈ ગયું. સૂત્ર બન્યું છે તો cos x cos y minus sin x sin y. સૂત્ર લખાશે cos x plus y એનો જવાબ થશે. x ની જગ્યાએ લખાશે π/4 - x અને y ની જગ્યાએ શું લખાશે? π/4 - y. હવે આખા સૂત્રનું સાદુરૂપ આપીએ તો શું થાય? તો cos π/4 એટલે શું લખાય? 180/4 એટલે 45 થશે. તો આપણે એવું વિચારીએ કે π/4 - x plus π/4 - y કૌંસને છૂટો પાડવાનો. તો 45 અને પ્લસ 45 કેટલા થઈ ગયા ટોટલ? 90. તો અવળો થશે કે cos π/2 minus x plus y. આવું લખાય કે ના લખાય? cos π/2 π/4 plus π/4 એટલે ટોટલ કેટલું થશે? π/2 એટલે 45 plus 45 ટોટલ કેટલું થાય? 90. 90 ને શું લખાય? π/2. આમાં બંનેમાંથી માઈનસ ને કોમન લીધું તો x અને પ્લસ y. ઓકે, હવે તમને ખ્યાલ છે કે cos ની આગળ કૌંસમાં જો માઈનસ આવી જાય cos π/2 minus x હોય. આવું સૂત્ર હતું કે ધોરણ 10 માં તમે એવું ભણ્યા છે કે cos 90 minus θ હોય તો જવાબ તમે શું લખતા હતા? sin θ. ઓકે, sin θ લખતા હતા તો cos 90 minus θ હોય તો sin θ લખાય. તો ये cos 90 minus x plus y હોય તો શું લખાય? cos ની જગ્યાએ શું થઈ જાય? વિધેય બદલી જશે તો શું લખાશે? sin x plus y. જો જે જમણી સાઈડ આવી ગયું. ઓકે, તો sin x plus y શું થશે? જમણી બાજુ. એટલે ડાબી સાઈડ આપણે સ્ટાર્ટ કરીશું. અહીંયા ડાબી બાજુ લખીશું અને જમણી બાજુ ચાપ બની ગયું એટલે લખી શકાય શું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર? ડાબી સાઈડ બરાબર જમણી બાજુ. તો આ રીતે દાખલા નંબર 6 ને સોલ્વ કરીશું. નેક્સ્ટ વિડિયોમાં વાત કરીશું સ્વાધ્યાય 3.3 અને દાખલા નંબર 7. ઓકે, તો આપણે તમે રાઈટ ડાઉન